આવું છું સર્વિસ તારી સર્વિસ કરવા હું આવું છું. તો કદી જય શ્રી રામ મિત્રો. તો વિશ્વાસ સોની દુબઈથી ગુજરાત આવે છે. કીર્તિ પટેલે એને મહામાણી ગાળ્યું દીધી હતી, જેમ ભાવે એમ ગાળ્યું દીધી હતી. તો વિશ્વાસ સોની દુબઈથી ગુજરાત નીકળી ગયા છે અને કીર્તિ પટેલે લોકેશન આપ્યું હતું, એ લોકેશનમાંથી આવે છે. તો આપણે તમે બને રહ્યો, તમને દેખાડું કે લોકેશનમાંથી આવે શું કરે છે. કીર્તિ પટેલ અમદાવાદનું લોકેશન આપ્યું છે, ત્યાં લાલભાઈ આહિરને પણ લોકેશન આપ્યું હતું. લાલાભાઈ આહિર પણ ત્યાં આવ્યા છે. લાલાભાઈ આહિર અહીંયા આવીને વિડીયો બનાવ્યો છે, પણ ત્યાં કીર્તિ તે સ્થળ માથે નથી, તે સ્થળ છોડીને જતી રહી છે. તો તમને એ પણ દેખાડું. તો અત્યારે વિશ્વાસ સોની શું કહી રહ્યો છે કે ઠેઠ દુબઈથી ને આવું મિની વ્લોગ બનાવતો આવું અને તારું ડોક કાપું અને તારું નાક ન કાપું. તો વિશ્વાસ સોની તેના બાપના સોગન ખાધા છે. તો આપણે જોઈ કે શું થાય છે શું નહીં. તો બન્યા રહ્યો, તમને એ વિશ્વાસ સોનીનો વિડીયો દેખાડું. લાલાભાઈ આહિરનું બોલી જવા દીધી, માં બેન દીકરીઓ બધાનું બોલી જવા દીધી. દેવાયતભાઈ ખવાડનું બોલી કાળ અને કાઠી એકવાર મૂકે પણ વિશ્વાસ સોની ન મૂકે પણ કાઠી ન મૂકે. તું મને તારું લાઈવ લોકેશન નાખ. મારી માને તે ગાળ દીધી ને લાઈવમાં. હાલ જોબ પર છું, આ બધું મૂકી કાઢવી અને ઇન્ડિયા આવું છું. જોતું હું આવું છું મારા વાલીડા, તારી વાત છે, ઊભી રહે તું બેટા. ક્યાં આવું છું? કીર્તિ પટેલ ઇન્ડિયા. હાલ બાપ તૈયાર થઈ જાવે, મોરા માટે તું તે મોરો તને બતાવું. હવે આ બધું મૂકી હંકેલો કરી તારા માટે આવું કમ છું ઇન્ડિયા. કમિંગ બહુ તને શોખ છે ને મોરાનો. કમિંગ હબીબી મોરા ગાઈઝ મારો વાલીડાવ. તો દુબઈથી ઇન્ડિયા તારો મિની બ્લોગ બનાવતો હો બેટા. લુક એટ શેખ ઝાયદ રોડ. તો મિત્રો વિશ્વાસ સોની તેનું બધું કામ મૂકીને ગુજરાતમાં આવે છે કીર્તિ પટેલની મુલાકાતે. જોઈ તો શું થાય છે. અને લાલાભાઈ આહિરને પણ લોકેશન આપ્યું હતું. તો લાલાભાઈ આહિર પણ તે લોકેશનમાંથી આવ્યા છે. તો તમને એ પણ દેખાડું. તો જુઓ લાલાભાઈ આહિર શું કહી રહ્યા છે. તો મિત્રો લાલાભાઈ આહિરને પણ લોકેશન આપ્યું હતું. તો લાલાભાઈ આહિર પણ તે લોકેશનમાંથી આવી ગયા અને જ્યાં આવ્યા તે કંપનીનું લોકેશન પણ દેખાડે છે. લુબી કંપની નામની છે. ત્યાં આવીને લાલાભાઈ ફોન કરે છે, ફોન નથી લાગતો. અમદાવાદમાં છે. વિશ્વાસ સોની પણ ત્યાં આવી રહ્યા છે. તો લાલાભાઈ આહિર કીર્તિ પટેલને શું કહી રહ્યા છે તે જો તમને દેખાડું. લોકેશન આપીએ તને રૂબી કંપની છે, જો આપ લાલો હાલ આવી જા ફટાફટ. નું કેને કે લોકેશન ગયો હાલ. માતાજીનો ચાંદલો કરી નીકળો છું આજે. કીર્તિ પટેલ નો મળીને તો આપણે વિશ્વાસ સોની જંગ લડવા નીકળી ગયા છે માતાજીનો ચાંદલો કરીને. અને કીર્તિ પટેલને જેમ ભાવે એમ બોલે છે. કીર્તિ પટેલને લોકેશન નાખ્યું તે લોકેશનમાંથી આવે છે. તો જોવી કે વિશ્વાસ સોની કીર્તિ પટેલને શું કરે છે. તો જો આ વિડીયો તમને એ પણ વિશ્વાસ સોની શું કર્યો એ પણ દેખાડું. તો મિત્રો વિશ્વાસ સોની કે તારું ડોકું ન કાપું ને તો મારા બાપની સોગન. વિશ્વાસ સોની એના બાપની સોગન કહીને દુબઈથી નીકળી ગયો છે કીર્તિ પટેલનું ડોકું કાપવા. તો જો તમને આ દેખાડું. કીર્તિ ઘરમાં પુરાયેલી છે. મલ તારી જીભ કાપી માતાજીનો ચાંદલો કરી નીકળો છું. ગળું કપાવીને કાપું ને આજે મારા બાપનો નહીં. મારી વાત સાંભળો લાલભાઈ, 6 મહિનાથી કીર્તિ પટેલ વોન્ટેડમાં છે સુરતના કેસમાં. તો મિત્રો 6 મહિનાથી કીર્તિ પટેલ સુરતમાં વોન્ટેડ કેસમાં છે. અને કીર્તિ પટેલે લાલભાઈ હારે ફોનમાં વાત પણ કરી છે. તો આપણે તમને આખું કોલ રેકોર્ડિંગ સંભળાવું. તો તમે જુઓ કીર્તિ પટેલનો બધો વાંક હોય એવું લાગતું નથી. કંઈક તો હાસી હશે. તો આપણે કીર્તિ પટેલને લાલભાઈને કોલ રેકોર્ડિંગ છે તો તમને એ પણ સંભળાવું. તો તમે જુઓ અને બને રહ્યો. એને રત્ન એવોર્ડ જોઈ છે શું? એમને લાગે કે આ વાત સત્ય છે, એના ઉપર વિડીયો બનાવે. પણ લાલભાઈ ભલે ગમડા છે પણ સત્ય બોલે છે. એને રત્ન એવોર્ડ લેવો છે સેવાનો. લાલભાઈ છે ને લાલભાઈ, એ લાલભાઈ બધા વિડીયો બનાવી સત્ય બનાવે છે બરાબર. કીર્તિ પટેલ ઘણા આ તો ખજૂર છે. આની પેલા આની પેલાનું નામ ન લેવાનું. ખજૂરભાઈ સત્ય છે તો ખજૂરભાઈ આઈને રહી બેન. લાલભાઈ નું વાલ એટલું કહું છું, બીજું શાક નહીં તો કાઈ નહીં, ખાલી સહકાર આપો. શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવી હોય ને તો તું અમને 4 રૂપિયા દે. અમારે ગરીબોના ઘર બનાવવા છે પૈસેથી. શું કરવું છે?
લાલ રાજદીપ રીબડા અરે હું સમાધાન કરવાય નથી ગઈ. રાજદીપ રીબડા મારા ગુરુજી પાસે આવ્યો તો. રાજદીપ રીબડા વાળું જયારે હતું ને, હા જો હું એ જ વાત કરું છું. રાજદીપ રીબડા વાળાનું જયારે હતું ને ત્યારે હું પાછી નથી પડી. તમે કાલથી કોઈ જાતનું લાઈવ કરતા નહીં. રાજદીપ રીબડાએ અનુરૂતિએ જયારે કીધું કે બેનબા સમજો તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી કરી દેવી છે, બરાબર. મારે જે લેતી દેતી હતી, મારે 15 લાખ રૂપિયાનો લેતી દેતી હતી, ઈ મારી લેતી દેતી રાતોરાત પૂરી કરી અને મેં ઈ પૂરું કર્યું. બોલો. સમજી ગઈ? કોઈને મોકલતી નહીં. તું જાતે આવીને લાઈવ કરું તને મળવા. હું સાથી મિત્રને મળવા નથી માંગતો, હું તને મળવા માંગુ. તારી જીપ કપવા આવ્યો છું દુબઈ થી. બહાર નીકળ, અહીંયા આવ. અને તારા વિડીયો છે લાઈટ બંધમાં લાઈટ ચાલુમાં આવે. ભાઈની આબરૂ નહીં નાખું. કોઈને મોકલતી નહીં. 25 થી રૂમમાં ભરાઈ ગઈ છો તું. મારે કોઈ લેવા દેવા નથી. મારા મા બાપ નું નામ તું લઈ. તારી મારી પાસે જે ફોન કરાયો હતો તે સમાધાન માટે, બરોબર. બિઝનેસ પર્સન હોય કે ગમે એ હોય,